સ્વાગત છે મિત્રો આજની આ ખાસ વિડીયોમાં। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે થોડી વસ્તુઓ પાણીમાં ભેળવી દે તો તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી, કારણ કે તેમના પર માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે। ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ ભેળવવી જોઈએ, જેથી તેની તિજોરી આખા વર્ષ દરમિયાન ભરેલી રહે। તો હવે જાણીએ કે નહાવાના પાણીમાં ઉમેરવામાં આવતી આ ખાસ વસ્તુઓ કઈ છે। એમાંથી પહેલી વસ્તુ છે મીઠું। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં 2 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। જો કોઈ વ્યક્તિ મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરે છે તો દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે। જો કોઈ વ્યક્તિ સતત 6 મહિના સુધી મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેને સકારાત્મક પરિણામ જોવા મળે છે। બીજી વસ્તુ છે દૂધ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોમવારે નહાવાના પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરે છે તો તેને માનસિક શાંતિ મળે છે, તેમજ તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે। આ સિવાય ભગવાન શિવની કૃપાથી તમામ રોગો પણ દૂર થઈ જાય છે। ત્રીજી વસ્તુ છે અત્તર। શુક્રવારના દિવસે જો કોઈ વ્યક્તિ નહાવાના પાણીમાં અત્તર ભેળવીને સ્નાન કરે છે તો ભગવાન કુબેરની કૃપાથી જીવનમાં પ્રગતિ શરૂ થાય છે, ઉપરાંત વ્યક્તિની તિજોરી વર્ષો દરમિયાન ભરેલી રહે છે। ચોથી વસ્તુ છે હળદર। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ગુરુવારે હળદરના પાણીથી સ્નાન કરે છે તો તેને કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે। જો કોઈ વ્યક્તિ આ ઉપાયને 3 મહિના સુધી અનુસરે છે તો તેની સંપત્તિમાં વધારો થવા લાગે છે। હવે પાંચમી વસ્તુ છે મીઠું અને હળદર। જો કોઈ વ્યક્તિ શનિવારે નહાવાના પાણીમાં મીઠું અને હળદર મિક્સ કરીને સ્નાન કરે છે તો શનિ મહારાજ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે, તેમજ ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।